ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 8 જેમાં સેમિસ્ટર 2 પહેલું કાવ્ય 11 વડાવી બા આવી તેની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે કે વડાવી બા આવી એટલે કે બા પોતાના બાળકોને એટલે કે સંતાનોને વડાવીને આવે છે અને જે ઘરમાં શાંતિ ફેલાઈ જાય છે તેની આ કાવ્યમાં વાત કરવામાં આવી છે. આ કાવ્યના જે કવિ છે તેમનું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા કે જેમને ઉપનામ એટલે કે ઉષ્ણસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કવિ પરિચય મેળવી લઈએ. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1920માં થયો હતો અને તેમનું અવસાન 7 નવેમ્બર 2011માં થયું હતું. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. તેમણે વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય પણ રહી ચૂક્યા હતા. તેમણે પ્રસૂન, આદ્રા, નેપથ્ય, તૃણનો ગ્રહ, સ્પંદન અને છંદ વગેરે આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય ભણવાનું છે એ કાવ્યનો પ્રકાર એક સોનેટ છે. તમને પ્રશ્ન થતો હશે કે સોનેટ કોને કહેવાય? સોનેટ કે જે એક ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા એના ઉદ્ભવ કાળથી સ્વીકારવામાં આવી છે. આ જે કાવ્ય છે એમાં 14 પંક્તિની મર્યાદા એટલે કે 14 પંક્તિ દર્શાવવામાં આવી છે. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો મેં તમને સોનેટની વાત કરી છે. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું હતું. આ તમારા સવાલ જવાબમાં પણ પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યને ઊંડાણપૂર્વક સમજીશું, જેમાં બે લીટી હું બોલતી જઈશ અને સમજાવતી જઈશ. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી દહાડાઓ કેરી સ્ખલિત. સ્ખલિત એટલે કે ભંગ થવું. સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. હવે વિદ્યાર્થી મિત્રો, આ બે પંક્તિમાં ધ્યાન આપજો. આ જે કાવ્ય છે આ કાવ્યમાં કવિ કહે છે કે દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં આટલા દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો. હવે પછી આપણે એના પછીની બે પંક્તિ સમજીશું. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આમાં કવિ કહે છે કે બા છે એટલે કે એમના જે સંતાનો છે એ ધંધાર્થે દૂર દૂર વસેલા છે. એટલે કે પોતાના સંતાનો તો હવે કાલે જશે અને પછી માતા પિતા અને ઘરમાં રહેતા એટલે કે દિવાળીની રજાઓ પૂરી થતાં એ સંતાનો પાછા એમના ઘરે જતા રહેવાના છે. એના પછીની પંક્તિ સમજીશું. સદાના ગંગા સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલન તે રજનીએ. રજની એટલે રાત્રે અને ગંગા સ્વરૂપ એટલે કે વિધવાના નામ આગળ નામાર્થે વપરાતું વિશેષણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પંક્તિ સમજીશું. વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહને મિલનની તે આગલી રાતે. એટલે કે મિલન અને વિરહ એ તો એમ કહીએ કે જીવનની ઘટમાળ છે કે જે રીતે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જીવનમાં આયા કરે છે, તો એવી રીતે મિલન અને વિરહ પણ લખાયેલો જ છે કર્મે. એના પછીની બે પંક્તિ સમજીશું. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એટલે કે અવગણીને એને સૌ જરઠ. જરઠ એટલે કે ઘરડા વળી વાતે સૂઈ ગયા. એટલે કે અહીં કવિ કહે છે કે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી ને બેઠેલો જોયો, તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતાં કરતાં સૂઈ ગયા.
હવે એના પછીની બે પંક્તિ સમજીશું વિદ્યાર્થી મિત્રો. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. એટલે કે અહીં કવિ કહે છે કે બીજે દિવસે સવારે ભાભીનો ભર્યું પરિવાર એટલે કે ભાઈ ભાભી એમના બે બાળકો, એને ભર્યું પરિવાર કહેવાય છે. એ ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા. આમ કવિ અહીં કહે છે કે અડધી વસ્તી તો ઓછી થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું. એટલે કે આ બાળકો જતા રહ્યા એટલે કે ઘર એકદમ જાણે શાંત થઈ ગયું હોય એવું લાગે છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિત વતી. એટલે નવોઢા એટલે કે નવી પરણેલી સ્ત્રી અને પ્રિય વચન મંદ સ્મિત વતી એટલે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. હવે આપણે આ બે પંક્તિ સમજીશું. બપોરે બીજા બે ભાઈઓ પોતાની નવપરણિત અને પ્રિય વચન બોલતી તથા મંદ સ્મિત કરતી પત્નીઓને લઈને ઉપડ્યા. હવે એના પછીની બે પંક્તિ સમજીશું વિદ્યાર્થી મિત્રો. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ એટલે કે એક પછી એક, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. એટલે કે ગૃહ વ્યાપી એટલે કે ઘરમાં પ્રવેશેલ. હવે આ પંક્તિને સમજીશું કે પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને બા ઘેર આવ્યા. તેમણે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો એટલે દુઃખથી ભાંગી પડેલી તે પગથિયે જ બેસી પડી. વિદ્યાર્થી મિત્રો, આ જે આખી કાવ્ય છે એ કાવ્યની અંદર બહુ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે કે દિવાળીની રજાઓમાં દૂર દૂરના ગામથી ઘેર આવેલા સંતાનો અને તેમના પરિવારો એટલે કે રજાઓ પૂરી થતાં પોતાના ગામમાં એમ કે આવે છે, ત્યાં રહે છે અને જેવી દિવાળીની રજાઓ પૂરી થાય છે ત્યાં બાના જે સંતાનો છે એ વારાફરતી વિદાય લે છે અને ઘરમાં એક પ્રકારની શાંતિ છવાઈ જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં કવિએ દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર અને પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે તેની વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં સોનેટ એટલે કે સોનેટનું કાવ્ય સ્વરૂપ પણ દર્શાવવામાં આવ્યું છે. આ પણ સમજવું ખૂબ જરૂરી છે કે મેં જે આગળ સમજાવ્યું હતું કે સોનેટ એક ઉર્મી કાવ્યનો જ પ્રકાર છે. સોનેટમાં 14 પંક્તિની મર્યાદા દર્શાવવામાં આવી છે. આની સાથે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટની રચના થઈ હતી. એટલે કે તમારે આ પણ ધ્યાન રાખવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્યની અંદર વડાવી બા આવી તેની ચર્ચા તો કરી જ છે, પરંતુ એના અનુલક્ષીને હું બીજું ઉદાહરણ આપું કે જેવી રીતે કે દિવાળીની રજાઓ પડે અને આપણે એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે પોતે પોતાના મામાના ઘરે રહેવા ગયા હોવ, મહિનાઓ સુધી રહો અને પછી આવું ના ગમે, એ બધું જે હોય છે કે એવી જે વ્યથા છે એ દર્શાવવા તમે અનુભવો છો. તો એવી જ કંઈક વ્યથા અહીં બાને એટલે કે જે એમ કહીએ કે જે દુઃખ પડે છે કે એના સંતાનો જતા રહે છે અને ઘરમાં જે શાંતિ થઈ જાય છે એ અહીં આ કાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.